સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોનું કોઈપણ નાત જાત કે ધર્મ જાણ્યા વગર અંતિમ સંસ્કાર કરતા એકતા ટ્રસ્ટ દ્વારા 1100 જેટલી બિનવારસી લાશોની અસ્થિનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી રાજસ્થાનના પુષ્કરમાં ભગવાન ભોળાનાથના મંદિરમાં મુક્તિ અર્થે પૂજા કરાશે। સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા મોક્ષ યાત્રા એટલે કે અસ્થિ યાત્રા કરનારા છે, જેમાં આ અંગે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ બલમારીએ જણાવ્યું હતું કે તેઓની સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નાત જાત અને ધર્મના વાડાની ઉપર જઈ બિનવારસી લાશોનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 1100 જેટલી બિનવારસી લાશોનું અસ્થિઓનું ગંગામાં હરિદ્વાર જઈ વિસર્જન કરનારા હોવાનું જણાવ્યું હતું। એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ દ્વારા 28મી ઓગસ્ટ બુધવારના રોજ સુરતથી ટ્રેન મારફતે પહેલા હરિદ્વાર જવાશે અને જ્યાં પવિત્ર ગંગા નદીમાં અસ્થિઓ પધરાવાશે અને ત્યારબાદ રાજસ્થાનના પુષ્કર ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિનવારસી લાશોની મુક્તિ અર્થે પૂજા વિધિ કરાશે। તો આ અંગે વધુ માહિતી એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ આપી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।